અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને બચકા ભરી લીધા હતા, જેમાં ગઈકાલે રાત્રે એક યુવતી આ શ્વાનને લઈને ફ્લેટની નીચે આવી હતી અને શ્વાન હાથમાંથી છૂટી ગયું હતું અને તેણે અન્ય યુવતીના ખોળામાંથી બાળકીને ખૂંચવી બચકા ભરી લીધા હતા. ત્યારબાદ આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે વિવેકાનંદ નગર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મકરબામાં આવેલ ઇન્ફિનિયમ ટોયોટા પર સર્ચની કામગીરી ચોથા દિવસે પૂર્ણ કરી છે. મળતી માહિતી મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઇન્ફિનિયમ ટોયોટા સહિત રિયલ એસ્ટેટ અને શેરબજારની પેઢીના 6 સ્થળો પર 4 દિવસ સુધી ચાલેલી સર્ચની આ કાર્યવાહીમાં શંકાસ્પદ વ્યવહારોની કાચી નોંધ, ડાયરીઓ તેમજ ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. અમદાવાદ, વડોદરા, મોરબી તેમજ રાજકોટ સહિતના શહેરોમાં રાજસ્થાન, પંજાબ અને ગોવાથી દારૂ સપ્લાય કરનારા 13 બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી દારૂ મંગાવનાર અમદાવાદ અને વડોદરાના 2 બુટલેગરોની ધરપકડ કરાઈ છે, જ્યારે દારૂ સપ્લાય કરનારા બહારના રાજ્યોના 9 બુટલેગરો હજુ ફરાર છે, જેમાં હાલ દુબઈની જેલમાં રખાયેલા વિનોદ સિંધીનો પણ સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે કુલ 13 બુટલેગરો વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી દારૂ મંગાવનાર ગુજરાતના 4 બુટલેગરનો સમાવેશ થાય છે.